વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસાદે રેકોર્ડ સર્જ્યો। 45 ઇંચ વરસાદ એક સાથે પડતા તારાજી સર્જાઈ। ઉમરગામના 52 ગામમાંથી 8 ગામ અતિ પ્રભાવિત થયા। પૂરના પાણી ઓસરતા તારાજીના ભયાનક દ્રશ્યો સર્જાયા। ટેંભી ગામના લોકોના ઘરો પાણીમાં ડૂબતા ઘરનો સામાન પાણીમાં તણાયો। વારોલી નદીના પૂરના પ્રકોપ સામે ગામ લોકો લાચાર બન્યા। નદીના પ્રચંડ પ્રવાહમાં ટેંભી ગામના 40થી વધુ ઘર ધરાશાયી થયા। વલસાડ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે જ્યાં જોવા ત્યાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેવામાં ટીવી 13ની ટીમ ઉમરગામના ટીંભી ગામે પહોંચી છે। ઉલ્લેખનીય છે કે ટીંભી ગામમાં વારોલી નદીના ધસમસતા પ્રવાહ આ વિસ્તારમાંથી પસાર થયા હતા અને તેણે સમગ્ર વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે। ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ વિસ્તારમાં એક મકાન સમગ્ર રીતે ધરાશાયી થયું છે। આપણે મકાન માલિક સાથે સીધી વાત કરીશું કઈ રીતના માહોલ હતો, શું કહેશો, કેવો માહોલ હતો અને કઈ રીતના નુકસાન? એકદમ મસ્ત હતું, ટીવી બી બધું ઘરમાં હતું, ખાવાનું પીવાનું બધું ચાલી ગયું, બીજું શું કરે? આખું એ જ તૂટી પડ્યું, પછી બધી જાતનું હતું ઘરમાં, એકદમ મસ્ત બધી જાતનું બધું તૂટી ગયું। નુકસાન જોઈ લે ને, છેતરું બતરું આ જોઈ લે, બધું આખું ઘરે જ તૂટી પડ્યું, ઘરના ઉપરથી પાણી ચડ્યું, આખી જીવન મૂડી તણાઈ ગઈ। તો આખું જીવન તણાઈ ગયું ને, ઘરના ઉપરથી પાણી ચડ્યું એટલે આ ડાબણ થઈ ગયું ઘર, બરાબર ને? પેલા ઘરમાં આખું એક પુરુષ પાણી છે, પેલું જોઈ લે ને, હવે ડાયરેક્ટ, બરાબર ને? એક દિવાલ તે બાજ નહીં તણાઈ ગઈ, કરે હું પછી લઈ કા માણસ? આમ વારોલી નદીના ધસમસતા પ્રવાહે અનેક લોકોને બેઘર કર્યા છે। ત્યારે આપણી સાથે અન્ય પણ સ્થાનિક લોકો જોડાયા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કઈ રીતનો માહોલ હતો અને તંત્રએ જાણ કરી હતી આના માટે? ના, તંત્રએ જાણ કરી જ નથી, કેમ કે અમને છે ને આટલા વર્ષ સુધી અમારે ત્યાં પાણી આવેલું જ નહોતું। અમારે ત્યાં પાણી ફર્સ્ટ ટાઈમ આટલું ભરાયું ને, અને અમને જાણ તો બિલકુલ જ નહીં કરેલી। લગભગ 30થી 40 ઘરો નુકસાન થયા છે અમારે ત્યાં। અને જે પાકા મકાનોમાં છે ને, એમાં ઘરની નુકસાની છે, જેમ કે ફર્નિચર બી છે, મોબાઈલ, ઇલેક્ટ્રિક અને વાયરિંગ બી ખરાબ થઈ ગયેલી છે। અમારું જીવન જરૂરિયાત બધી જ વસ્તુઓ, અનાજ બી કંઈ ખાવાનું રહ્યું નથી અને ખાવાનું બી આવતું નથી હમણાં તો અમે શું કરીએ કંઈ ખબર નથી પડતી। આપનું નામ? હસુમતીબેન। હસુમતીબેન, કઈ રીતના નુકસાની આપના ઘરમાં? અમારા ઘરમાં નુકસાની ફર્નિચરથી માંડીને અનાજ છે, ઘરના પૈસા છે, અને પછી ફર્નિચર, ફ્રીજ, બુલા, ગેસ અને બધું કંઈ સેજ નથી ઘરમાં, અનાજ પણ નથી, ખાવા માટે પણ નથી। આપણે શું કરીએ? ખાવાનું કાંઈ નથી, એટલે છોકરા લોકો બી ભૂખના છે 2-3 દિવસથી। અમે ઉજાગરો કરીને 2-3 દિવસથી સામાન કાઢતા છે ઘરનું, શું કરે? સુવા માટે પણ નથી છોકરાને, અમે નીચે પાણી પર સુયા કરતા છે, કોઈ નથી જોવા આવતા છે, પણ બારોબાર જતા રહ્યા કરે કે ઘરમાં શું છે, ઘરમાં અનાજ છે કે ઘરમાં શું નુકસાની છે, આ પણ નથી જોવા આવતા સાહેબ। બધું ઘરનું પૈસા છે, આ બધું પાણીમાં વહી ગઈ, કોઈ નથી રહી ભાઈ। પછી આપનું નામ? બેબીબેન। શું કહેશો, આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ હતી તમે? જોયેલી નહીં બેટા, એટલી પરસી જોયેલી નહીં, એટલે છોકરા લોકોને અમે થોડુંક કાઢાયું નહીં દીકરા। હવે કેવી રીતે અમને જોગીએ એમ થયું અમને તો। હવે તો ઉપર સડી ગયા એટલે પાછા નીચે ઉતરવા નથી લેતા, પોઈરાણને તો કણ નીકળાય નહીં દીકરા। અમે બહુ બેહી ગયા, આ કોઈ જણાવતું નથી, કોઈને ફોન લગાડતા ફોન નહીં લાગતો, કોણ બસાવ આવે એવી રીતે અમે તો બહુ બેહી ગયા દીકરા। કેટલું પાણી હતું? હા, ઘરું ભરી પાણી વધારે, માથું ભરી વધારે, એટલે અમને 12 ફૂટ 13 ફૂટ તેટલું પાણી દેખાય અમને તો અમને બેહી ગયા, કઈ રીતે અમે નહીં કરીએ? ફોન બી નહીં લાગતો, લાઈટ બી નહીં રહે ને, મોટો સાપ બી આવે આ બાજુ વારી જંગલ જેવું, તેમાં મોટા સાપ બી આવે, પેલા બધું આવે, જનારું બધું કેટલું બધું આવે। એટલે સારું ઘેર ને, એટલે આવું ઘરમાં બહુ નુકસાન થયું અમારે। આપનું નામ? અસ્મિતાબેન માછી। અસ્મિતાબેન, કઈ રીતના જીવ બચાવ્યો પોતાની તે દિવસે? પોતાના રીજા જીવ ઘેર મેં એટલું પાણીમાં છોકરાઓને મારતા, એટલા નાના છોકરા છે, આથી નાના છોકરા ત્યાંથી કાઢ્યા છે। આ તો અમારામાં બહુ ટાણ લાગે છે, અમારું ઘેર આખું તૂટી ગયું છે, અનાજ બી નહીં મળે, કાંઈ નહીં મળે, બધું ગહલાઈ ગયું, બધું કંઈ મળે નહીં મળે। આમ વારોલી નદીના ધસમસતા પ્રવાહે ટીંભી ગામમાં ભારે તારાજી સર્જી છે। અહીંના લોકો 10થી 12 ગળા ફૂટ જે પાણીમાં પોતાના જીવ જેમ તેમ રીતે બચાવી શક્યા છે, પરંતુ ઘર તબાહ થઈ ચૂક્યા છે। ત્યારે સ્થાનિક લોકો તંત્ર પાસે મદદની આશા સેવી રહ્યા છે। રિતેશ પટેલ, ટીવી 13, ઉમરગામ।